ત્યારે જ શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો રૂપિયો દિવસના અંતે 2 પૈસા જેટલો મજબૂત થઈને 88.67 પ્રતિ ડોલરના સ્તર ઉપર બંધ થયો અને શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈને 88.69 પ્રતિ ડોલરની સામે 88.76 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. આ ડોલર ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં 99.17 ઉપર આપણે જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું. ગુડ ઇવનિંગ. અને રૂપિયામાં થોડી એવી મજબૂતી સાથે આજે આપણને રૂપિયો બંધ થતો જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ 99ના ઉપર આસપાસ આપણને દેખાઈ રહ્યો છે. તો કરન્સીને આપણે અહીંયાથી કઈ રીતે જોવાની રહેશે? ગુડ ઇવનિંગ જાનકી. કરન્સીમાં આપણે જોયું કે આફ્ટરનૂનમાં રૂપિયો 84 થી 88.60 એટલે 20 પૈસા થોડોક મજબૂત થયો. અને આઈ થિંક એક કારણ એ છે કારણ કે ઓફિશિયલી ન્યૂઝ આવ્યા છે કે મે બી આ ફોલ સુધીમાં યુએસ અને ઇન્ડિયા જે છે એની વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે, જે ઘણું જ ઇમ્પોર્ટન્ટ અને પોઝિટિવ છે રૂપિયા માટે. અને જો ટ્રેડ ડીલ થાય ને એટલે આ 50% ટેરિફ છે એના બદલે પાછી 25% આવે તો આઈ થિંક રૂપિયો જે છે મે બી 88 નીચે પણ આવી શકે છે. હાલ અત્યારના ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સ લો થી યસ થોડુંક રિકવર થઈ છે, એટલે રૂપિયામાં થોડુંક પ્રેશર છે. બટ હવે ફોકસ મેઇન યુએસ અને ચાઇનાનો ટ્રેડ ટોક્સ વચ્ચે છે, જે કોન્ફ્લિક્ટ થઈ રહી છે એની ઉપર છે. બટ કશેક ને કશેક આ પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે કે મે બી ટ્રેડ ડીલ થઈ શકે છે આપણે ફોલ સુધીમાં, જે ઓફકોર્સ મને લાગે છે કે રૂપિયા માટે થોડું પોઝિટિવ છે. અને આપણે માર્કેટ પણ જો ઇક્વિટી માર્કેટમાં પણ થોડીક રિકવરી આવી છે અને ધીરે ધીરે એફઆઈ છે એ લોકોનું સેલિંગ પ્રેશર એ સ્લાઇટ ઓછું થઈ રહ્યું છે, જે અગેન પોઝિટિવ છે. મને લાગે છે કે મે બી 89 નો જે લેવલ છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હશે અને એથી થોડુંક 1-2 દિવસમાં જો પોઝિટિવ ટ્રિગર્સ આવે છે તો મે બી અહીંયાથી રૂપિયો થોડોક સ્ટ્રોંગ થઈ શકે છે. એટલે એક્સપેક્ટેડ છે કે અહીંયાથી 88.40 થી 88.30 સુધી પણ ટચ થઈ શકે છે. તો 1 થી 2 દિવસમાં આઈ થિંક રૂપિયા આપણને થોડોક ઓર મજબૂત થતા જોવા મળી શકે છે. ઓકે, તો 1 થી 2 દિવસમાં રૂપિયામાં હજુ થોડી મજબૂતી આપણને આવતી જોવા મળી શકે છે. અને ટેરિફને લઈને જે ન્યૂઝ છે એની એક ઇમ્પેક્ટ આવી રહી છે ને એની કન્ફર્મેશનની આપણે રાહ જોઈશું. હવે આપણે વાત કરી લઈએ ગોલ્ડના કારોબારની. તો વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે સોનાની કિંમતોમાં ફરી ઉછાળો આવતા વૈશ્વિક બજારમાં આશરે 2% તેજી સાથે 4070ની ઉપરના સ્તર 4080ના સ્તર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને સ્થાનિક બજારમાં 2%ની મજબૂતી સાથે આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. 1,23,899ના સ્તર ફરી એક વખત આપણે રેકોર્ડ સ્તરો પર કામકાજ જોઈ રહ્યા છે અને સતત નવા રેકોર્ડ સ્તર પર આપણે આગળ વધતા જોઈ રહ્યા છે. તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, 1979 બાદ સૌથી સારો વાર્ષિક સુધારો આપણે સોનામાં જોયો છે. ઉલ્લેખનીય છે કે ચાઇના પર ટ્રમ્પના યુ-ટર્નની પણ કિંમતોની ઉપર અસર જોવા મળી છે. ભાવિકજી, સોનામાં આપણે ફરી પાછા એક નવા સ્તર જોઈ રહ્યા છે. તમે કયા કારણો જોઈ રહ્યા છો? ફરી આ જે સતત સપોર્ટ મળી રહ્યો છે સોનાને, કયા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અને આગળ સોનામાં કયા લેવલ્સ બનશે? આઈ થિંક ફેક્ટર્સ આપણે જોઈએ તો લગાતાર આપણે જોઈએ છે કે સેન્ટ્રલ બેંકની બાઇંગ છે સ્ટ્રોંગ થઈ રહી છે. છેલ્લા 1-2 મહિનામાં જે ETF ઇન્ફ્લો છે એ પણ એક રેકોર્ડ સ્તર ઉપર જઈ રહ્યું છે, એટલે એ પોઝિટિવ છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે યુએસનો જે ગવર્મેન્ટ શટડાઉન છે હજી પણ કન્ટિન્યુ થઈ રહ્યું છે, એટલે ત્યાં પણ પોલિટિકલ અનસર્ટનિટી છે. આપણે લાસ્ટ વીક જ જોયું કે ફ્રાન્સ જે છે ત્યાં ઇકોનોમિક અનસર્ટનિટી આવી છે. જાપાનમાં આપણે જોયું કે લીડરશિપ ચેન્જ થયું છે. અર્જેન્ટિના અત્યારના જોઈ રહ્યું છે કે ત્યાં પણ ઇકોનોમિક હાર્ડશિપ થઈ રહી છે. એટલે આ બધા ફેક્ટર્સ યુઝ્યુઅલી સોના માટે પોઝિટિવ હોય છે. અને જે શુક્રવારે ટ્રમ્પે પહેલા 100% ટેરિફ નાખવાની વાત કરી ચાઇના ઉપર, તો એ અનસર્ટનિટીમાં પણ આપણે જોયું કે તેજી જોવા મળી. પછી ટ્રમ્પ થોડુંક એનું જે સ્ટેટમેન્ટ એટલે એનો જે ટોન છે એ થોડોક સોફ્ટ કર્યો છે, પણ હજી કીધું છે કે 1 નવેમ્બર બી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. એટલે આ બધી અનિશ્ચિતતામાં હજી સોનું જે છે એમાં તેજી જોવા મળી રહી છે. અને ઓફકોર્સ આવા અનસર્ટનિટીમાં હવે ડોલર ઉપર કોઈને ભરોસો નથી રહ્યો અને જે છે એક સોનું પર જ ભરોસો છે. એટલે ફિઝિકલ ડિમાન્ડ અને પ્લસ આ સેફ હેવન ડિમાન્ડ, અનસર્ટનિટી, આ બધા કારણસર આપણે જોઈ રહ્યા છે કે સોનામાં રેકોર્ડ તેજી થઈ રહી છે. 1979 પછી યર ટુ ડેટ 55% ઉપર છે અને હજી પણ થંભાનું નામ નથી લઈ રહ્યું.
આગળ જતાં પણ આપણે જોયું છે કે ફ્યુચરમાં 4100નો જે ફિગર છે ટચ થઈ ગયો છે અને નેક્સ્ટ લાગે છે કે 4150 પર આવી શકે છે. તો ભલે રેલી ઓવરસ્ટેચ છે, ભલે ટેકનિકલી ઘણું ઓવરબોટ દેખાઈ રહ્યું છે, પણ તેના ફેક્ટર્સ જે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે ઘણા જ સ્ટ્રોંગ છે સોના માટે, અને એટલે જ આપણે જોઈ રહ્યા છે કે મિનિંગફુલ કોઈ કરેક્શન આવી નથી રહ્યું. આગળ જતાં પણ એક્સપેક્ટેડ છે કે આ જે તેજી છે બરકરાર રહેશે, અને આઈ થિંક બાયોનિક્સની સ્ટ્રેટેજી છે એ ડોમિનન્ટ સ્ટ્રેટેજી રહેવાની છે, અને એ જ કરંટ ટ્રેડર્સે પણ અપનાવવું જોઈએ. હજી પણ હું કહીશ કે ભલે લોંગ આટલી પોઝિશન થઈ છે, આટલી ઓવરબોટ થઈ છે, પણ શોર્ટ પોઝિશન્સ ના કરો. જો તમારે નવી લોંગ પોઝિશન ના કરવી હોય તો મે બી ડિપ્સમાં બાય કરો, બટ અહીંયાથી નેકેડ શોર્ટ ના કરતા. આજના દિવસમાં 1,23,500ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે 1,23,900ના ટાર્ગેટથી, અને 1,23,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે ઇન્ટ્રાડે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે અહીંયા આગળથી બાઇંગની જ સલાહ બની રહી છે. થોડા ઘટાડે 1,23,500ની આસપાસ મળે છે તો બાઇંગ કરો. 1,23,900ના ઇન્ટ્રાડે ટાર્ગેટ બની શકે છે. 1,23,300નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં સતત પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો આપણે જોઈ રહ્યા છે. વાત ચાંદીની કરી લઈએ તો સોના કરતાં પણ વધારે ચાંદીમાં આપણને તેજી આગળ વધતી દેખાઈ રહી છે. અહીંયા પણ ફરી રેકોર્ડસર બની રહ્યા છે, અને વૈશ્વિક બજારમાં ભાવની વાત કરીએ $51 ઉપર 51.4 પર આપણે કામકાજ જોઈ રહ્યા છે, અને સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ 4% તેજી આજના દિવસે 4.25% તેજી આપણે જોઈ શકીએ છીએ. કિંમતો 1,52,670 ઉપર પહોંચતી જોવા મળી રહી છે. એટલે આપણે જો MCX પર આજના દિવસની જ વાત કરીએ તો 5,600 રૂપિયાની આસપાસની કિંમતો એક દિવસમાં આપણને વધતી, 6,200 રૂપિયાની કિંમતો અત્યાર સુધી આપણે વધતી જોઈ રહ્યા છે. અનેક દેશોમાં ફિઝિકલ ડિમાન્ડ મજબૂત થતાં કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદી તો આ ઐતિહાસિક જે આપણે કહી શકીએ એ રીતની મજબૂતી અહીંયા આગળથી દર્શાવી રહી છે, અને જે ફરી પાછા આપણે દિવાળીના ટાર્ગેટની વાત કરી રહ્યા હતા 1,50,000ની ઉપરના, એનાથી ઉપર દિવાળીના થોડા દિવસો પહેલાં જ પહોંચી ચૂકી છે ચાંદી. હવે ચાંદીમાં નેક્સ્ટ શું જોઈ રહ્યા છો? નેક્સ્ટ પણ લાગી રહ્યું છે કે અત્યારના જે શોર્ટ સ્ક્વીઝ છે એ જ મોમેન્ટમ, એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે ચાંદીમાં મોમેન્ટમ છે. ઇનફેક્ટ ચાંદી અત્યારે જોઈએ તો બેકવર્ડેશનમાં છે, એટલે જે સ્પોટના પ્રાઇસીસ જે છે એ ફ્યુચર કરતા હાયર છે. જનરલી કોન્ટેન્ગોમાં છે, દેટ મીન્સ કે સ્પોટના પ્રાઇસીસ ફ્યુચર કરતા ઓછા હોય છે, પણ આ વખતે સ્પોટના પ્રાઇસીસ ફ્યુચર કરતા વધારે છે, કારણ કે અત્યારના જે ડિમાન્ડ છે એની સામે સપ્લાય નથી. આપણે જોઈ રહ્યા છે કે ચાંદીમાં ઇનફેક્ટ ફિઝિકલી પણ અત્યારના તમે લેવા જાઓ 15,000 થી 30,000નું પ્રીમિયમ અહીંયા કોટ કરી રહ્યા છે. ફ્યુચર્સમાં પણ આપણે જોઈ રહ્યા છે, લંડન LMEમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ત્યાં શોર્ટ સ્ક્વીઝ છે. જે લોકોએ શોર્ટ પોઝિશન કરી છે એ લોકો પાસે ફિઝિકલ સિલ્વર છે નહીં, જે લોકોએ બાય કરી છે એ લોકો માંગે તો. એટલે આના લીધે આપણે જોઈ રહ્યા છે કે ચાંદીમાં સતત આટલી બધી તેજી જોવા મળી રહી છે. અને લીઝ રેટ આપણે જોઈએ, જે તમારે ફિઝિકલ સિલ્વર બોરો કરવી હોય તો એની કોસ્ટ 35% છે. યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે લીઝ રેટ હોય 1 થી 2% હોય જો તમને ફિઝિકલ સિલ્વર બોરો કરવી હોય, પણ 35% છે. દેટ મીન્સ કે તમે વિચારો કે શોર્ટ સપ્લાય કેટલી છે ચાંદીની, કે તમે ફિઝિકલી છે જ નહીં અને લોકો બોરો કરવા માટે પણ 35% જે છે એ ઇન્ટરેસ્ટ રેટ કોટ કરી રહ્યા છે. એટલે ડેફિનેટલી આ શોર્ટ સ્ક્વીઝના લીધે મને લાગે છે કે આગળ જતા $53 સુધી પણ આપણને લેવલ જોવા મળી શકે છે, જે અહીંયાથી આઈ થિંક 1,58 સુધીનો ભાવ છે મે બી આવી શકે છે. એટલે હાલ અત્યારના ગોલ્ડ કરતા સિલ્વર મને વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે, કારણ કે ફિઝિકલ અત્યારના ડિમાન્ડ સારી છે, પણ મેઇન જે છે કે ફિઝિકલ શોર્ટેજ ઘણી બધી છે સિલ્વરની, જેના લીધે આ પ્રાઇસીસ જે છે એ આપણને આટલો મોટો બૂમ જોવા મળી રહી છે. અને અગેન સિલ્વરમાં હું એ જ કહીશ કે લોકો શોર્ટ ના કરી શકે, ભલે લોકો અહીંયાથી નવી બાય ના કરે, બટ એટલે શોર્ટ છે કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ, કારણ કે આ ટ્રેપ જ કરશે. આજના દિવસમાં જો ઇન્ટ્રાડે કોઈને ટ્રેડ કરવું હોય તો અગેન 1,51,800ની આસપાસ આવે છે તો બાય કરી શકે છે 1,53,000ના ટાર્ગેટથી, અને 1,15,500નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ચાંદીમાં પણ ઇન્ટ્રાડે માટે થોડા ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો, અને 1,53,000 સુધીના ટાર્ગેટ બની શકે છે. 1,15,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ ચાંદી માટેની આ સલાહ બાઇંગ કરવાના લેવલ 1,51,800ના રહેશે. તો સોના ચાંદીમાં ઇન્ટ્રાડેમાં ખરીદી કરીને ચાલો, આ એક વ્યૂ બની રહ્યો છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે। આજે કોમોડિટી અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ જોડાયેલા છે અને હવે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ચાઇના તરફ યુએસના નબળા પડતા વલણને કારણે ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી રિકવરી આવી છે અને જ્યાં બ્રેન્ટના ભાવ આપણને વધતા દેખાયા છે લગભગ 63.72ના સ્તર એટલે 1.5% મજબૂતી બ્રેન્ટ પર આપણને જોવા મળી રહી છે। 1.80%ની મજબૂતી સાથે લગભગ $60ની આસપાસ નાઇમેક્સમાં કારોબાર અને 5322ના સ્તર આપણે ક્રૂડ MCX ઉપર જોઈ શકીએ છીએ 2%ની મજબૂતી સાથે। ભાવિકજી ક્રૂડને અહીંયા આગળથી આપણે કઈ રીતે જોવું જોઈએ? અહીંયા પણ એક મજબૂતી સાથેનો કારોબાર આજે આપણને થતો દેખાઈ રહ્યો છે। હવે આ મજબૂતી કેટલી આગળ વધતી આપને લાગી રહી છે? ક્વેશ્ચનેબલ છે કે આ મજબૂતી ટકશે કે નહીં। એક તો યસ ઓવરસોલ્ડ ટેરિટરીથી થોડુંક બાઉન્સ બેક જોવા મળ્યું છે। જનરલી આપણે જોયું છે કે WTI આ વર્ષે 60 થી 70 ડોલર્સની એક રેન્જમાં જ છે એટલે $60નો એક સપોર્ટ લીધો છે। બટ મેઇન તમે જેમ કીધું કે અત્યારના માર્કેટમાં થોડી આશા છે કે યુએસ અને ચાઇનાનું જે અત્યારના ટ્રેડ ટોક છે એ મે બી પાછું ફ્રૂટફુલ થાય કારણ કે ટ્રમ્પનું વલણ આપણે જોયું થોડુંક ટોન છે એ થોડુંક એનો સોફ્ટ થયો છે અને માર્કેટ હોપ કરી રહ્યું છે કે સાઉથ કોરિયામાં યુએસ અને ચાઇના મળે અને એટલીસ્ટ આ ટ્રેડ ટોક છે એ થોડુંક પોઝિટિવ થાય। આપણે ઇઝરાયલ ને ગાઝા વચ્ચે જે પીસ ટોક જોયું એના લીધે પણ જે કાચો તેલ છે એ માટે નેગેટિવ છે અને પ્લસ શુક્રવારે જે ટ્રમ્પે વલણ જે એગ્રેસિવ કર્યું હતું ચાઇના એના લીધે પણ આપણને ક્રૂડ જે છે એમાં વેચવાલી જોવા મળી છે। તો આઈ થિંક જ્યાં સુધી યુએસ અને ચાઇનાનું ટ્રેડ ટોકમાં કોઈ ફ્રૂટફુલ એક્શન નથી આવતું ટેરિફ ઓછી નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે આ જે અપસાઇડ જે છે સસ્ટેનેબલ છે। અત્યારે ખાલી હોપ ઉપર અને થોડુંક શોર્ટ કવરિંગના લીધે જ આપણને તેજી જોવા મળ્યું છે બટ કશેક ને કશેક જો પાછું યુએસ ને ચાઇનાનું કોઈક નેગેટિવ કે એગ્રેસિવ સ્ટેટમેન્ટ આવશે કે મીટિંગ નહીં થાય તો મને લાગે છે કે પાછું જે કાચા તેલમાં કરેક્શન છે કન્ટિન્યુ થઈ શકે છે એટલે આ રિકવરી મને લાગે છે કે થોડીક ફ્રેજાઇલ છે અને અહીંયાથી હજી પણ લોંગ પોઝિશન છે એ ના લેવી જોઈએ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ હજી પણ સેલોન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ જ્યાં 53.50ની આસપાસ આવે છે આજના દિવસમાં તો શોર્ટ કરી શકાય છે 5300ના ટાર્ગેટથી અને 5400નો સ્ટોપ લોસ રાખી શકાય છે। ઓકે તો અહીંયા આગળથી ક્રૂડ માટે જે છે વેચીને જ ચાલવાની સલાહ બની રહી છે। 5350ની આસપાસના લેવલ મળે છે વેચીને ચાલો 5300નો ટાર્ગેટ 5400નો સ્ટોપ લોસ ધ્યાને રાખો તો ક્રૂડમાં આ રિકવરી ફરજાઈ લાગી રહી છે। હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની તો નેચરલ ગેસની કિંમતોમાં દબાણ સાથેનો આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને લગભગ 1% દબાણ નેચરલ ગેસમાં અને 272-273ના સ્તર નેચરલ ગેસની અંદર આપણે જોઈ શકીએ છીએ। ભાવિકજી નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો અને નેચરલ ગેસમાં કઈ રીતે ટ્રેડ લેવાના રહેશે? આઈ થિંક નેચરલ ગેસ થોડુંક સરપ્રાઇઝિંગ લાગ્યું મને લાગ્યું કે નેચરલ ગેસ 280ની નીચે નહીં જાય કારણ કે યુરોપમાં આપણે જોયું કે ઠંડી પાછી ચાલુ થઈ ગઈ છે અને યુરોપની જે ઇન્વેન્ટરી છે એ હિસ્ટોરિકલી લાસ્ટ ટાઈમ કરતાં અત્યારના ઓછી છે એટલે મને એક્સપેક્ટેડ હતી કે LNG એક્સપોર્ટ જે યુએસથી જે છે એ કન્ટિન્યુ રહેશે બટ આઈ થિંક હજી પણ આપણે જોઈ રહ્યા છે કે ડિસ્પાઇટ યુરોપમાં ઠંડી છે નેચરલ ગેસ એટલે જે યુએસમાં જે ઇન્વેન્ટરી છે એ વધી ગઈ છે જેના લીધે પ્રાઇસીસ જે છે એ કરેક્ટ થઈ રહ્યા છે। આની પહેલા પણ આપણે સપ્ટેમ્બરમાં જોયું હતું કે 272નો એક સપોર્ટ લીધો હતો ત્યાંથી 315નું એક રેલી જોવા મળી હતી અને હવે ફરીથી 315થી હવે 272ની આસપાસ આવી ચૂક્યું છે તો આઈ થિંક અહીંયાથી થોડુંક વેટ એન્ડ વોચ કરીશ અહીંયાથી હવે નવી પોઝિશન માટે થોડુંક કન્ફર્મેશનની વેટ કરીશ અને આટલું કરેક્શન આવ્યા પછી હવે અહીંથી શોર્ટ પોઝિશન મને લાગતું નથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે એન્ડ 1 થી 2 દિવસ જોઈશ જો 272 પર સસ્ટેન થાય છે તો અગેન 270ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે પણ એટલીસ્ટ આજના દિવસમાં કોઈ વ્યૂ નથી થોડુંક વેટ એન્ડ વોચનું જ ટ્રિગર રાખવું જોઈએ। ઓકે તો આજના દિવસ માટે તો નેચરલ ગેસમાં વેટ એન્ડ વોચની સલાહ મળી રહી છે। હવે મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધરતા કોપર સહિત તમામ મેટલ્સમાં સારી ખરીદારી સાથે કારોબાર જોવા મળ્યો અને ખાસ કરીને કોપરમાં ચીલી અને ઇન્ડોનેશિયા તરફથી ઓછી સપ્લાયની ચિંતા યથાવત રહેતા કિંમતો ઉપર અસર દેખાઈ રહી છે। તો આપણે આજે કોપરની વાત કરીએ તો 2.30%ની મજબૂતી જોઈ રહ્યા છે। એલ્યુમિનિયમ અને ઝિંક પણ લીલા નિશાનમાં કામકાજ કરી રહ્યા છે। ભાવિકજી કોપરને કેવી રીતે જોવું જોઈએ? જે રીતે આપણે શુક્રવારે ખાસો એવો મોટો ઘટાડો જોયો હતો આ નીચલા સ્તરોથી આજે આપણે 2.25%ની મજબૂતી દર્શાવ્યા બાદ પણ હવે ફરી 1000ના સ્તરોની નીચે કોપરમાં કઈ રીતનો વ્યૂ અને અન્ય મેટલમાં આપની કોઈ સલાહ બનશે?
મોટાથી કોપરમાં હજી પણ બાય કરવું જોઈએ. આપણે શુક્રવારે જોયું હતું કે જે પેનિક સેલિંગ હતું એ ડેફિનેટલી કારણ કે ટ્રમ્પે કીધું કે 100% ટેરિફ નાખશે ચાઇના પર અને જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થશે તો ડેફિનેટલી અસર થશે બેઝ મેટલને કારણ કે ડિમાન્ડ જે છે એ ટોટલી ડિસ્ટ્રેક્ટ થશે ખાસ કરીને યુએસ અને ચાઇનામાં જેના લીધે માર્કેટ રેક કરી રહ્યું હતું. પણ આજે આપણે જોયું કે જે ટોન થોડુંક સોફ્ટ થયું છે ને લીધે માર્કેટમાં ફરી આશા છે કે મે બી 100% ટેરિફને ઇમ્પ્લિમેન્ટ થાય અને ફંડામેન્ટલ્સ ફરીથી આવી ચૂક્યા છે કે જ્યાં તમે કીધું છે કે ચીલી ને ઇન્ડોનેશિયામાં અને ખાસ કરીને કોંગોમાં પણ જોઈએ તો ત્યાં બધી માઇન્ડ જે છે એમાં એક્સિડન્ટ થયા પછી હવે એક્સપેક્ટેડ છે કે 2026માં એટલીસ્ટ 400,000 ટન્સ જે છે એની ડેફિસિટ કોપરમાં થશે એટલે આગળ જતા પણ કોઈ કરેક્શન આવે છે તો મેજર મને નથી લાગતું કોપરમાં કરેક્શન આવે કારણ કે એ લોકોનું જે સપ્લાય છે ડેફિસિટ રહેવાની જ છે. આજના દિવસમાં યસ કોપર 988ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 1000ના ટાર્ગેટથી 984નો સ્ટોપ લોસ રાખી શકાય છે. એલ્યુમિનિયમ ઝિંકમાં મને ઝિંક થોડુંક વધારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે કે ઝિંકમાં પણ આજે 293ની આસપાસ બાય કરી શકાય છે 296ના ટાર્ગેટથી અને 292નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર અને ઝિંક ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ. 988 પર કોપરને બાય કર્યો 1000નો ટાર્ગેટ અને 984નો સ્ટોપ લોસ અને ઝિંકની વાત કરીએ તો 293 પર બાય કરીને ચાલી શકો છો. 296નો ટાર્ગેટ અને 292નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આપણે મેટલ્સની વાત કરીએ અને સાથે જ હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરી લઈએ. મસાલા પેકમાં હળદરમાં આજે સારી મજબૂતી દેખાઈ રહી છે. અપર સર્કિટની આસપાસ આપણે જોઈ રહ્યા છે 6%ની આસપાસની મજબૂતી અને ધાણામાં 1.25%નું દબાણ અને સાથે જીરામાં પણ 0.5%નું દબાણ જોઈ શકીએ છીએ. ભાવિકજી, આ જે હળદરની અંદર આજે આપણને ખરીદારી દેખાય છે, મજબૂતી આવી છે, આ સ્ટ્રાઇકર પીરિયડમાં કોન્ટ્રાક્ટ જઈ રહ્યો છે એનું રીઝન છે કે અન્ય કોઈ રીઝન જોઈ રહ્યા છો આપ અને મસાલા પેકમાંથી કઈ કોમોડિટીમાં આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક કોઈ ફંડામેન્ટલ તો છે નથી આટલું તેજી જવા માટે મે બી સ્ટ્રાઇગર પીરિયડમાં છે એટલે એના લીધે આપણને થોડીક જોવા મળી રહી છે કે ઓક્ટોબર કોન્ટ્રાક્ટ મે બી વેચી અને ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં બાય થઈ રહ્યો છે લોંગ પોઝિશન્સ એટલે ઓવરઓલ હજી પણ હળદર જે છે નવેમ્બર કોન્ટ્રાક્ટથી લાગી રહ્યું છે કે 13,700 સુધી એટલે અહીંયાથી કાલે 200-300 રૂપિયા ઓર વધી શકે છે. જીરા અને ધાણામાં આપણે જોઈ રહ્યા છે કે વીકનેસ કન્ટિન્યુ રહી છે એટલે એમાં મને નથી લાગતું કે એકદમ મોટી તેજી જોવા મળી શકે પણ કારણ કે હળદરમાં આજે આપણને એટલી લોંગ પોઝિશન જોવા મળી છે તો કાલના દિવસમાં ફરીથી 13,700-800ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 13,400ના સ્ટોપ લોસથી. તો બધા જ મસાલા કાઉન્ટર્સમાં હળદર જે છે એ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. તો મસાલામાં હળદરમાં જ બાઇંગ કરી શકો છો. નવેમ્બર કોન્ટ્રાક્ટમાં 13,400નો સ્ટોપ લોસ રાખીને બાઇંગ કરીને ચાલવાની સલાહ. 13,700-800ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. ગુવાર પેકમાં પણ 4-4.5%ની ખરીદારી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? આઈ થિંક ગુવાર પેકમાં બેઉ આપણે જોઈએ તો ગમ અને સીડ જે છે ઓવરસોલ્ડમાં તો અને પહેલા પણ આપણે જોયું કે જ્યારે પણ ઓવરસોલ્ડ હોય છે તો એક રેલી જરૂરથી આવે છે. અગેન ફંડામેન્ટલ્સ નથી સ્ટ્રોંગ એટલે મને લાગી રહ્યું છે કે આજે છે ક્લિયરલી શોર્ટ કવરિંગ છે અને જનરલી શોર્ટ કવરિંગ 2-3 દિવસ કન્ટિન્યુ રહી શકે છે એના પછી ફરીથી સેલિંગ આવી શકે છે. તો આઈ થિંક આજના દિવસનું તેજી જોયા પછી મને લાગે છે કે કાલે પણ મે બી પોઝિટિવ આપણને રિએક્શન જોવા મળે છે તો બેઉમાં બાયની રિકમેન્ડેશન છે. જ્યાં સીડમાં નવેમ્બર કોન્ટ્રાક્ટમાં 5,000ની આસપાસ બાય કરી શકાય છે 5,100ના ટાર્ગેટથી અને 5,020નો 49.80નો સ્ટોપ લોસ રાખી શકાય છે અને ગમની પણ વાત કરીએ તો ગમ પણ 9,250ની આસપાસ બાય કરી શકાય છે 9,400ના ટાર્ગેટથી અને 9,150નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ગુવાર સીડમાં પણ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ કોમોડિટી બજાર પર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.